વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે રેલ કર્મચારી મંડળ દ્વારા નવી પેન્શન યોજનાનો વિરોધ નોંધાવાયો. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે રેલવે કર્મચારી મંડળ દ્વારા આજરોજ સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નવી પેન્શન યોજનાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં કર્મચારીઓ દ્વારા રેલ મંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા માટે માંગ કરવામાં આવી હતી. ओपीएस लागू करो, लागू करो, लागू करो, ओपीएस लागू करो, लागू करो, लागू करो। हमारी एकता जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। हमारी मांगे जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। पेंशन हमारा हक है, हक है, हक है। पेंशन हमारा हक है, हक है, हक है। उसको हम लेके रहेंगे, लेके रहेंगे, लेके रहेंगे, लेके रहेंगे, लेके रहेंगे, लेके रहेंगे, लेके रहेंगे। શું નામ છે આપનું? હિરેન મહેતા, ડેપ્યુટી સેક્રેટરી વેસ્ટર્ન એડ્યુકેશન રાજકોટ. આજે વિરોધ કરવામાં આવ્યો વાંકાનેર શું બાબતનો વિરોધ કરવામાં આવ્યો છે અને શું હતું આજે? સમગ્ર ભારતીય રેલમાં NFIRના આહવાનને લઈ વેસ્ટર્ન એડ્યુકેશન દ્વારા તારીખ 8, 9, 10 અને 11ના રોજ સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન ન્યૂ પેન્શન સ્કીમ છે એ સ્કીમ રદ કરવા માટે સમગ્ર ભારતમાં આંદોલન થઈ રહ્યું છે. આ માટે રાજકોટમાં તારીખ 8ના રોજ આપા મુકામે, તારીખ 9 એટલે આજે વાંકાનેરમાં, 10 તારીખે સુરેન્દ્રનગરમાં અને 11 તારીખે રાજકોટમાં એક વિશાળ રેલી કાઢી અને સરકારને અમારી જે ન્યાયિક માંગ છે એ પહોંચાડવા માટે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. હું આપને મીડિયા થ્રુ જણાવવા માગું છું કે ન્યૂ પેન્શન સ્કીમમાં કર્મચારીનો કોઈ હિત નથી અને ઓલ્ડ પેન્શન સ્કીમ જો લાગુ કરે તો કર્મચારી રિટાયર પછી એમને ફેમિલી સાથે સારી રીતે જીવન ગુજારી શકે તે માટે ફેડરેશન ખાલી રેલવેની પણ સેન્ટ્રલ ગવર્મેન્ટના 32 ટ્રેડ યુનિયન સાથે મળી અને આ માટે લડાઈ લડી રહ્યા છે. રેલવેએ અમે લોકોએ લાસ્ટ વીકમાં મતદાન કરાવ્યું હતું કે જો ન્યૂ પેન્શન સ્કીમ રદ કરવામાં ન આવે તો આપણે ભૂખ હડતાલ કરવી કે ન કરવી. કર્મચારીની રાય અમે જાણેલ હતી, જેમાં 90% કર્મચારીઓએ હડતાલમાં જવા માટે સંમતિ દર્શાવેલ છે અને આવનારા દિવસોમાં જો સમયસર સરકાર કોઈ પગલાં નહીં લે, ન્યૂ પેન્શન સ્કીમ રદ નહીં કરે તો આવનારા દિવસોમાં ભૂખ હડતાલ અને રેલ રોકો આંદોલન જેવા જલદ કાર્યક્રમ આપવામાં આવશે.